નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો અમરેલી જિલ્લામાં રાજુલામાં ભૂદેવો દ્વારા રાજુલા સમૂહ યજ્ઞો પવિત્રી બદલાવવામાં આવી હતી. રાજુલા ખાતે બ્રહ્મ સમાજ દ્વારા સમૂહમાં બળદેવ ઉજવણી કરવામાં આવી હતી. સમૂહમાં પૂજા અર્ચના કરી યજ્ઞ પવિત્રી જનોઈ બદલાવવામાં આવી હતી. આચાર્ય પદે બળુભાઈ શાસ્ત્રી પૂજા વિધિ દ્વારા ભૂદેવોને સપ્ત ઋષિ પૂજાની માં ગાયત્રી મંત્ર તેમજ જાપ સૂર્ય પૂજન કરવામાં આવ્યું હતું. યજ્ઞ પવિત્રી બદલાવવામાં ભૂદેવો જોડાયા હતા. શાસ્ત્રી દાદાએ જણાવ્યું હતું કે ઝાખરા ભવાની માં મંદિર ખાતે દર વર્ષની જેમ જનોઈ બદલાવવામાં આવી છે. બ્રહ્મ સમાજ પ્રમુખ ચિરાગભાઈ જોશી દ્વારા જણાવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કાળુ કાનોચિયા, જાફરાબાદ. રાજુલા બ્રહ્મ સમાજ દ્વારા ઉમનાથ સુખનાથ મહાદેવના સાનિધ્યમાં ઝાખરા ભવાની માના હોલમાં આજે ભૂદેવો દ્વારા સમૂહ જનોઈ બદલાવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય પદે બળુભાઈ શાસ્ત્રી અને રાજુલા શહેરના ગુરુવંત એવા અને મહાન જ્ઞાની એવા દરેક ભૂદેવો આજે જનોઈઓ બદલાવી હતી. અને આ અવસર ઉપર ગાયત્રી મંત્રથી લઈ અને દરેક જાતના પૂજા વિધિ સાથે સપ્ત ઋષિઓની પૂજા સાથે રાજુલા ખાતે આ જનોઈ બદલાવાનું આયોજન સંપન્ન થયું હતું. અને ભૂદેવો દ્વારા, ભૂદેવોની તો દિવાળી કહેવાય અને રક્ષાબંધનનો તહેવાર નાળિયેરી પૂનમ આજે ભવ્યથી ભવ્ય ભૂદેવોના ઘરે દિવાળી રહેશે. ચિરાગ જોશી, રાજુલા બળુભાઈ શાસ્ત્રી આજે શ્રાવણી બળેવ નિમિત્તે રાજુલાના ઉમનાથ અને સુખનાથ દાદાના મંદિરની વચ્ચે જે ઝાખર ભવાની માતાજીનું મંદિર છે ત્યાં આગળ સમસ્ત ભૂદેવોએ, ગામના ભૂદેવોએ વૈદિક વિધિ મુજબ બળવનું સાંગોપાન કર્મ લીધું છે. તમામ ભૂદેવો અને ભગવાન ઉમનાથ અને સુખનાથ દાદાની અસીમ કૃપા ઉતરે, ધર્મને વૃદ્ધિ થાય, દરેક બ્રાહ્મણો જાગૃત બને, વૈદિક માર્ગનું અનુસરણ કરે, મા ગાયત્રીની બધા ભૂદેવો પર કૃપા ઉતરે, અમારા અંતરના આશીર્વાદ અને બધા સુખી બને. નમઃ પાર્વતી પતે